હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ એવો એક ટૉપિક જોવાના છે જે તમારો 15થી 20 મિનિટનો ટૉપિક છે. તો આ ટૉપિક અમુક ટાઈમે બેઝિકલી જે નીટની એક્ઝામ હોય છે અને જીની જે એક્ઝામ હોય છે એમાં બેઠો પૂછી લેવામાં આવતો હોય છે, અથવા તો જે નીટની એક્ઝામ હોય છે તો એમાંથી અમુક ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ચૂકેલા છે. તો ખાસ તો આપણે આગળ ડિસ્કસ આના કરી બી ચૂકેલા છે કે ગોળાકાર કેપેસિટર્સનું કેપેસિટન્સ ચેક કરવાનું હોય છે. તો અહીંયા આગળ ડિયર્સ તમારો લાસ્ટ ટૉપિક છે, તો આના પછીનો તમારો જે લેક્ચર આવશે એ તમારો લેક્ચર ત્યાં હશે 12th સાયન્સનું ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી. બહુ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો એની વિશે બી આપણે વાત કરીશું આવતા લેક્ચરની અંદર. તો આજે તમારો લાસ્ટ ટૉપિક છે, જોઈ લઈએ. હું કહે છે આ જગ્યાએ કે તમારું એડિશનલ એક્સરસાઇઝ છે 2.9, એનું આઈએમપી છે જી માટે. તો હું કહે છે ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર પકડી રાખેલા છે. તો ડિયર અહીંયા આગળ શું કહે છે કે જે તમારી પાસે બે પ્લેટ છે, તો એ જે ગોળાકાર પ્લેટો છે એને એના સેન્ટર એક જ રહે એ પ્રમાણે એને ત્યાં ગોઠવેલ છે અવાહક સ્ટેન્ડ ઉપર, જે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટન્સનું કેપેસિટન્સ C = 4πε0 R1 R2/R1 R1 - R2 છે. તો આ ડિયર જે ઇક્વેશન તમને આપેલું છે એ અમુક એક્ઝામમાં બેઝિકલી જે ડાયરેક્ટ આવતું હોય છે કે ભાઈ તમને આ રીતે રકમ બી તમને આપી દેવામાં આવે અને તમને પ્રશ્ન કરી બી લેવામાં આવે કે આનું કેપેસિટન્સ કેટલું હશે. તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે ભાઈ ગોળાકાર પ્લેટ કેપેસિટર છે, એની અંદર બંને સેમ જગ્યાએ મૂકવામાં આવેલા છે સેન્ટર ઉપર, તો એનું કેપેસિટન્સ કેટલું આવશે તો 4πε0 R1 R2/R1 R2 - R1 બરાબર વડે અપાય છે. તો જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યા છે. તે ખાસ ધ્યાન રાખવું છે અહીંયા આગળ કે જે R1 છે એ તમારા બહારના ગોળાની ત્રિજ્યા છે અને R2 છે તમારા અંદરના ગોળાની ત્રિજ્યા છે. તો ડિયર આપણે આને સોલ્વ કરીએ. બહુ સિમ્પલ છે, મારી ટ્રીક બી એકદમ સિમ્પલ છે. આપણે ઓનલી 2 સ્ટેપને યાદ રાખવાના છે અને એ સ્ટેપને આધારે તમારું જે સાબિતી છે અહીંયા આગળ એકદમ ઇઝીલી પતી જશે. જો આ બોર્ડમાં પૂછાય, કારણ કે તમારી એડિશનલ એક્સરસાઇઝમાં આ દાખલો ત્યાં આપેલો છે, જો બોર્ડમાં પૂછે તો એ પોતે 4 ગુણ લઈને સીધો નીકળી જશે. તો અહીંયા આગળ ડિયર ધ્યાન રાખીએ કે મારી પાસે શરૂઆતની અંદર મારી પાસે આ એક સુવાહક ગોળાકાર છે, આ બીજો મારી પાસે છે અહીંયા આગળ તો આ મારી પાસે બે ગોળા છે. તો એને સપોઝ માન લો કે આ મારો જે ગોળો છે એ ગોળો છે અને આ જે મારો ગોળો છે બહારનો એ ગોળાને હું કહી દઉં છું કે મારો બી ગોળો છે. તો ડિયર અહીંયા આગળ શું હશે તમે ધ્યાનથી જોજો. આ મારી ટ્રીક છે, આખી ટ્રીક અલગ છે. હવે મને અહીંયા કીધું છે કે જે R1 છે એ બહારના ગોળાની ત્રિજ્યા છે અને R2 છે એ અંદરના ગોળાની ત્રિજ્યા છે. તો ડિયર તમે ધ્યાનથી જુઓ આ જગ્યાએ, તો આ જે અહીંથી સેન્ટર માપવું તો આની જે રેડિયસ છે કેટલી છે તમારી R2 છે. આની જે તમને ત્રિજ્યા આપેલી છે તમને કેટલી આપેલી છે R1 છે. ડિયર ધ્યાનથી સમજ્યા જગ્યાએ કે જે મારો એ ગોળો છે, જે મારો એ ગોળો છે એને હું માનું કે એની ઉપર હું પોઝિટિવ ચાર્જ લાવેલો છે. જે મારો એ ગોળો છે એની ઉપર હું પોઝિટિવ વિદ્યુતભાર મૂકેલો છે. તો બી ગોળા ઉપર શું ઇફેક્ટ થશે કે જો મારી પાસે એ ગોળો છે એની ઉપર ધન વિદ્યુતભાર હોય તો બી ગોળામાં શું થશે, વિદ્યુતભારનું પ્રેરણ થશે. અને તમે જાણો છો કે વિદ્યુતભારનું પ્રેરણ શું છે. જો તમે ના જાણતા હોય તો મારો ચેપ્ટર નંબર 1નો જે લેક્ચર છે એમાં તમે જોઈ શકો છો. તો વિદ્યુતભારનું જે પ્રેરણને આધારે કે આ જે ભાગ છે મતલબ જે બી ગોળો છે એનો અંદરનો ભાગ છે એની ઉપર તમારો નેગેટિવ વિદ્યુતભાર છે અહીંયા આગળ આવી જશે. ઓકે ડિયર, ક્લિયર છે. પરંતુ આ પોઝિટિવ હોવાને કારણે જે તમારો પોઝિટિવ છે એ ગોળાની બહારની સરફેસ ઉપર રહેશે. આ રીતે કંઈક ધ્યાનથી સમજો, એકદમ સિમ્પલ સમજાવવાનો ટ્રાય કરું છું કે હવે શું થશે કે જે તમારો બી ગોળો છે એ બી ગોળોને તમારે ગ્રાઉન્ડમાં લઈ જવાનો છે. ગ્રાઉન્ડ મતલબ ત્યાં તમારે એનું જમીન સાથેનું જોડાણ કરી દેવાનું છે.
તો અહીંયા આગળ શું થશે, તો સૌથી પહેલાં રિપીટ કરી લઉં છું કે તમારી પાસે બે ગોળાકાર સુવાહકો છે, એકનું નામ એ છે અને એકનું નામ બી છે. હવે એ વાળો જે પાર્ટ છે એની ઉપર તમે ધન વિદ્યુતભાર લાવેલા છો, એ પોતે ધન વિદ્યુતભારી જ છે. તો એને કારણે શું થશે કે જે બી ગોળો છે એમાં વિદ્યુત ભારનું પ્રેરણ થશે અને પ્રેરણને આધારે ત્યાં પોતે માઇનસ ચાર્જ ત્યાં આવી જશે અને અહીંયા આગળ બહારની સપાટી ઉપર તમારો શું આવી જશે, પોઝિટિવ ચાર્જ આવી જશે. હવે અહીં તમારે શું કરવાનું છે, જે બી ગોળો છે એનું જે કનેક્શન છે એ તમારે ત્યાં જમીન સાથે કરવાનું છે. તો જમીન સાથે તમે ત્યાં કરશો તો તમને શું થશે એ જગ્યાએ કે જમીન સાથે તમે અહીં આગળ જોડાણ કરશો તો તમને યાદ છે ડિયર કે જમીન છે એ સારામાં સારી સુવાહક છે અને જે સારામાં સારો સુવાહક હોય એની પાસે શું હોય તો ઢગલો પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ હોય છે. તો અહીંથી શું કરશે, ઇલેક્ટ્રોન છે પોતે અહીં આગળ આવી જશે અને આ તમારો જે ચાર્જ છે, આ તમારા જે પોઝિટિવ ચાર્જ છે એને શું કરી નાખશે, પોતે કેન્સલ આઉટ કરી નાખશે. મતલબ કે આ જે તમે જોઈ શકો આ જગ્યાએ આ પોઝિટિવ ચાર્જ છે તમારું થઈ જશે, અહીંથી કેન્સલ થઈ જશે. કઈ રીતે કેન્સલ થાય છે હું તમને એક્સપ્લેન કર્યું છે કે અહીંથી જે જમીન તમારી જે છે એ પોતે સુવાહક હોવાથી એની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે પોતે ઉપર આવશે અને જેટલા બી પ્લસ ચાર્જ છે એને પોતે શું કરશે, નલિફાઈ કરશે. કેમ તો પોઝિટિવ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ઓકે ડિયર, ક્લિયર છે? તો હવે અહીંયા આગળ તમારે શું કરવાનું છે, તો સ્ટાર્ટિંગમાં તમારે થિયરી શું લખવાની છે જગ્યાએ, ફર્સ્ટ પોઈન્ટ તમારે લખવાનો છે કે ભાઈ અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે બે સુવાહક લાવ્યા છો, એક સુવાહક તમારો એ છે અને બીજો સુવાહક તમારો બી છે. તો એની ત્રિજ્યા અનુક્રમે કેટલી છે, R1 છે અને એની ત્રિજ્યા B2ની તમારી R2 છે. પછી તમારો સેકન્ડ પોઈન્ટ તમારો શું આવશે આ જગ્યાએ કે તમે કહી શકો કે ભાઈ અહીંયા આગળ જે એ ગોળો છે એ ગોળા ઉપર મારો પોઝિટિવ ચાર્જ છે અને પોઝિટિવ ચાર્જ હોવાને કારણે બી ગોળાનું તમને શું જોવા મળશે, અહીંયા આગળ વિદ્યુત ભારનું પ્રેરણ તમને જોવા મળશે, જેને કારણે બી ગોળાની ઇનસાઇડ મતલબ કે ઇનસાઇડ તમારો કયો ચાર્જ તમારો આવશે, અહીંયા આગળ નેગેટિવ ચાર્જ આવશે અને આઉટસાઇડ તમારો કયો ચાર્જ આવશે, અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવશે. આ તમારો સેકન્ડ સ્ટેપ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા આગળ ત્રીજો પોઈન્ટ લખવાનો છે. ત્રીજો પોઈન્ટ તમારો શું આવશે ડિયર, અહીંયા આગળ કે જ્યારે બી ગોળાને તમે જમીન સાથે જોડતા તો શું થશે એની અંદર કે તમારો જે પોઝિટિવ ચાર્જ હતો એ ત્યાં તમને શું જોવા મળશે, ત્યાં એ પોતે નલિફાઈ થઈ જશે અથવા તો એ 0 થઈ જશે. અથવા તમે બીજી ભાષામાં બી એવું વિચારી શકો કે અહીંયા આગળ જે પોઝિટિવ ચાર્જ છે, અહીંયા આગળ જે પોઝિટિવ ચાર્જ હતો એ અહીંયા આગળ જમીનમાં જોડાણ હોવાને કારણે એ પોતે જમીનમાં જતો રહે છે. તો તમને પ્રશ્ન એ થશે કે સર તો નેગેટિવ કેમ નહીં જાય? નેગેટિવ ડિયર એટલા માટે નહીં જાય કારણ કે આ જે એ ગોળો જે પોઝિટિવ છે એને એટ્રેક્શન ફોર્સને પોતે જકડી રાખશે અને પોતાનો જે પોઝિટિવ હતો એને તો ઓલરેડી પોતે શું કરે છે, અપાકર્ષણ બળ લગાડે છે. ઓકે, તો આ તમારા મેનલી 3 પોઈન્ટ છે. હવે આપણે આની જો સોલ્યુશન લગાડવાની શરૂઆત કરું હું અને સોલ્વ કરીએ આપણે, તો એકદમ ઇઝી મેથડથી આપણે એને સોલ્વ કરીશું. તમારી પાસે ખાલી 3 સ્ટેપ તમારે યાદ રાખવાના છે, 2 સ્ટેપમાં આપણો દાખલો પતી જશે. તો સ્ટેપ 1 શું છે? ઓકે ડિયર, તો વાત કરીએ તો સ્ટેપ 1 એ તમારી પાસે છે કે મારી પાસે જે એ ગોળો છે તો એ ગોળાને કારણે તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તમારો જે એક ગોળો છે એની ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ડિયર? તો તમે ધ્યાન રાખી શકો કે આ સરફેસ ઉપર જોવા જાઓ તો મારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે આ જગ્યાએથી, તો આ જગ્યાએથી આ જગ્યાએ માપું તો કેટલું આવશે વિદ્યુત સ્થિતિમાન? તો તમને યાદ છે ડિયર, યાદ છે કે ભાઈ મારી પાસે ગોળો એને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જેને હું કહી દઉં VA. હું તમને ડિયર પહેલાંથી જ કહેતો આવ્યો છું કે જેમ તમારી પાસે જેટલા વિદ્યુત ભાર હશે એટલું જ તમારી પાસે શું હશે, વિદ્યુત સ્થિતિમાન હશે. તમારી પાસે જેટલા વિદ્યુત ભાર છે એટલું તમારી પાસે શું હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. જો તમારી પાસે બે વિદ્યુત ભાર છે તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી જોવા મળશે, 2, E1 અને E2. જો તમારી પાસે 3 છે તો તમને શું જોવા મળશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 જોવા મળશે. તો એ જ કોન્સેપ્ટનો આધારે જોવા જાઉં તો મને શું જોવા મળશે અહીંયા આગળ, તો V પ્લસ ક્યુના આધારે. અને બીજું કે જે અહીંયા આગળથી જોવા જાઉં તો આ પોઈન્ટ ઉપર જે નેગેટિવ ચાર્જ છે તો અહીંયા આગળ બી મારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો V પ્લસ ક્યુ વત્તા V માઇનસ ક્યુ.
તો ડિયર તમને યાદ છે આગળ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન શું આવશે તમારું? તો યાદ છે કે ક્યુ ડિસ્ટન્સ તમારું કેટલું આવશે? R1 અહીં પ્લસ અહીં તમારો ચાર્જ કેટલો છે? કે માઇનસ ક્યુના છેદમાં R2. આ માઇનસ ક્યુ ક્યાંથી આવે છે ડિયર? તો ધ્યાન રાખો કે આ બી તો એક વિદ્યુત ભાર છે, બી ઉપર જે નેગેટિવ ચાર્જ છે એને કારણે બી તમને શું જોવા મળશે? ત્યાં વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે. તો આ તમારું શું બન્યું આગળ? માઇનસ ક્યુ. અને તમારું ડિસ્ટન્સ કેટલું તમને આપ્યું છે? તો R2 ડિસ્ટન્સ તમને આપેલું છે. તો આ જગ્યાએ તમારું ઇક્વેશન શું બનશે? કે ક્યુ કોમન લઈ લઈએ, અંદર તમારો શું આવશે? 1/r1 માઇનસ એ તમારું શું આવશે? 1/r2. ઓકે ડિયર, તો આ તમારું અહીં આગળ જે ઇક્વેશન છે પહેલું ઇક્વેશન તમારું અહીં આગળ સાબિત થઈ જાય છે, જેને આપણે કહીશું VA. હવે ધ્યાનથી ડિયર તમે જોવા જાઓ તો જે બી ગોળો છે તો એના ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? તો ગોળા બી પર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? તો તમારું કેટલું આવશે? તો VB. ડિયર તમે ધ્યાનથી જુઓ તો તમારો જે બી ગોળો છે એને શું કરવામાં આવેલો છે? એને ગ્રાઉન્ડેડ કરવામાં આવેલો છે, મતલબ કે એને જમીન સાથે જોડાણ કરવામાં આવેલું છે. અને જમીન ઉપરનું જે વિદ્યુત સ્થિતિમાન આપણે માનતા હોય છે કેટલું હોય છે? 0 હોય છે. ઓકે, ક્લિયર છે? મતલબ કે તમારું જે બી વાળો ગોળો છે એ વિદ્યુત સ્થિતિમાન તમારું કેટલું આવશે? VB = 0. આ ઇક્વેશન નંબર 2. ઓકે ડિયર, તો એકદમ સિમ્પલમાં તમને વાત કરી કે ભાઈ VA તમારા કેટલા આવ્યા અને તમારું VB કેટલું આવ્યું. હવે જે લાસ્ટ તમારો પોઈન્ટ છે તો બંને વચ્ચેનો જે ડિફરન્સ, એક મિનિટ ડિયર હું સહેજ પાણી પી લઉં. ઓકે ડિયર, તો અહીંયા તમને ઇક્વેશન નંબર 1 આવ્યો અને ઇક્વેશન નંબર 2 આવ્યો. તો આ જે મારી પાસે ફિગર જે છે મારી, તો એ ફિગરની અંદર જે મારી એ પ્લેટ છે અને મારી બી પ્લેટ છે, તો એના વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે શું હશે? વિદ્યુત સ્થિતિમાન તો આપણે જાણીએ છીએ કે ભાઈ VA ઉપર કેટલું છે ને VB ઉપર કેટલું છે, પરંતુ જે બે પ્લેટ છે એની વચ્ચેનો ડિફરન્સ તમારે જો ચેક કરવો હોય તમે શું કરશો અહીં આગળ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો આવશે? તો V = VA માઇનસ VB. VA બરાબર તમારી પાસે ઇક્વેશન છે અહીં આગળ કે ક્યુ 1/r1 માઇનસ 1/r2. માઇનસ કેટલા આવશે અહીં આગળ? 0. ક્લિયર થાય છે? તો તમારું જે ફાઇનલી વિદ્યુત સ્થિતિમાન હશે બે પ્લેટો વચ્ચેનું કેટલું છે? તમારું KQ 1 માઇનસ 1/r1 માઇનસ 1/r2. તો આ તમારું મેન ટોપિક કન્ટેન આવેલો છે કે આ તમારી પાસે ઇક્વેશન નંબર 3 છે. ઓકે ડિયર, તો એકદમ સિમ્પલ પ્રોસેસમાં આપણે આગળ વાત કરી કે મને આટલી વસ્તુ અહીં આગળ મળી ચૂકેલી છે. તો આપણે સહેજ આગળ વધતા જઈએ તો અહીં આગળથી હું સહેજ જગ્યા માટે સહેજ રબ કરી લઉં છું કામ. તો અહીંયા આગળ તમે હવે આગળ જોઈ શકો કે અહીંયા આગળ મારી પાસે V મળી ગયા. તો મને યાદ છે મારે જોઈએ છે શું? તો મારે જોઈએ છે કે આ જે ગોળાકાર કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું આવશે? તો મને યાદ છે ડિયર કે C = Q/V બરાબર. ક્લિયર છે? C = Q/V બરાબર. તો આ જગ્યાએ મારે જોવા જવું ગણતરી અનુસાર તો Qના તો મેં Q લઈશ. મારું વિદ્યુત સ્થિતિમાન મને કેટલું આવ્યું? તો ઇક્વેશન યાદ છે મારી પાસે કે Q 1/r1 માઇનસ 1/r2. ઓકે ડિયર, ક્લિયર છે? એના પછી તમે શું કરશો? તમારો જે Q છે એ તમારો Q બંને શું થઈ ગયા? કેન્સલ આઉટ થઈ ગયા. સોરી ડિયર, એક ફોન હતો જેને કારણે થોડું
વેઇટ કરવું પડ્યું. તો આ જે તમારો જે ક્યુ છે ક્યુ તમારું થઈ ગયા અહીં આગળ કેન્સલ થઈ ગયા. અને હવે તમે ધ્યાનથી જો તમને યાદ છે કે તમને શું યાદ છે કે ઇઝ ઇક્વલ ટુ શું હોય છે તમારું 1/4πε0. તો મારો કે ક્યાં છે છેદમાં છે તો મારો છેદનો છેદ ક્યાં આવવાનો છે અંશમાં આવવાનો છે તો ઉપર તમારો શું આવશે 4πε0. જો અહીંયા આગળ મેં આનો લસા લઉં તો છેદમાં શું આવશે આ જગ્યાએ અહીંયા આગળ તમારો આવશે અહીંયા આગળ R2 - R1 R2 - R1. તો અહીં તમારો આન્સર શું બનશે આ જગ્યાએ સો અહીંયા આગળ ઇન્ટુ R1 અને R2. ઓકે ડિયર, ક્લિયર છે આ જગ્યાએથી કે ભાઈ 4πε0 ઇન્ટુ R1 - R2. તો તમારો આન્સર બન્યો R2 - R1. તો આ તમારું જે ઇક્વેશન તમારે જે સાબિત કરવાનું હતું કે ભાઈ C ઇઝ ઇક્વલ ટુ સાબિત કરો કે ભાઈ 4πε0 ઇન્ટુ R1 R2ના છેદમાં R2 - R1. તો આ ડિયર તમારું જે આગળ જે સાબિતી છે સાબિતી આગળ ફિનિશ થાય છે. બહુ સિમ્પલ ટ્રીક છે, બહુ ઇઝી મેથડ તમારી પાસે આગળ મેં શેર કરેલ છે. તો ખાસ ધ્યાનમાં રાખવું કે ભાઈ મારા આ ટૉપિક છે એ કઈ રીતે મારે સોલ્વ કરવો. બહુ ઇઝી ટૉપિક હતો. તો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરવાના છે એ તમારું છે ચેપ્ટર નંબર 3 છે. એટલે ચેપ્ટર નંબર 3 ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જેનું નામ છે કરંટ ઇલેક્ટ્રિસિટી, પ્રવાહ વિદ્યુત વિશે આપણે અભ્યાસ કરશું. તો આવનારા જે લેક્ચર તમારા જે છે બધા એના ઉપર બેઝ હશે. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને શેર કરો. એ જ સાથે હું તમારીથી વિદાય લઉં છું.